અમે મિત્રો છે ને ભાઈ દર્શન કરવા ગયા હતા, અહીંથી પ્રોટોકોલ છે તો ભાઈ સાથે છે ને ભાઈ દર્શન થઈ ગયા છે. સ્પેશિયલ લોકો સાથે મુલાકાત કરાવવાનો છું, કેમ કે કોઈ ખાસ છે ને ગુજરાતથી આવેલા છે અને સ્પેશિયલ મારા માટે. આ છે મંગલનાથનું મંદિર. આપ્યો એનો આપકા ફોન. કેમ છો બધા? મજામાં ને ભાઈ? તો કેટલા દિવસ છે ને પછી ફાઇનલી આજે ઉજ્જૈન પહોંચી ગયો છું અને અત્યારે આપણા રાકેશભાઈ રાઠી છે આલોટથી, એમના જીજાના હોટલમાં છું. અહીંયા આપણા જે કોન્ટેક્ટ થયા છે તો ભાઈ સાથે અત્યારે જાઉં છું મહાદેવના દર્શન કરવા. કાલે આપણે સોમવાર હતો અને સોમવારે રાત્રે મહાદેવના દર્શન કર્યા, આપણે આરતીનો પણ લાભ લીધો અને આપણે જેટલા દર્શન થયા છે ને એ બધા છે ને સોમવારે જ થયા છે. આજે 8 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. બાકી અત્યારે જાય છે ભાઈ સાથે, તો ચાલો દર્શન પણ કરું અને જો મોકો મળશે અંદર શૂટ કરવાનો તો તમને પણ દર્શન કરાવી અને હા ભાઈ સાથે પહેલાં મુલાકાત કરાવું. તો નીકળીએ અહીંથી. મિત્રો આ છે શ્રી સિદ્ધ હોટલ અને અહીંયા જ આપણે રોકાણા સાયકલ રાખીને, આ સાયકલ છે અહીંયા જ પડી રહેશે. બાકી અત્યારે બધા દર્શન કરવા જવાના છે. તો આવી ગયા છે અમારા કાર્તિકભાઈ. ફાઇનલી દોસ્તો દર્શન થઈ ગયા છે ભાઈ 8મી જ્યોતિર્લિંગના અને આજે અમારા ભાઈનો બર્થડે છે તો પહેલાં આપણે હેપી બર્થડે. અમારા જે કાર્તિકભાઈ છે એને જ આપણે દર્શન કરાવી દીધા અંદર ભાઈ શિવલિંગ પાસે આ મસ્ત મજાના. તો કાર્તિકભાઈ આપને ધન્યવાદ મને દર્શન કરવા માટે. તમને પણ છે ને બહારથી દર્શન કરાવું, વ્યૂ જાઓ ખાલી તમે અહીંનો. અમે મિત્રો છે ને ભાઈ દર્શન કરવા ગયા હતા, અહીંથી પ્રોટોકોલ છે અને નાથી છે ને ભાઈ મતલબ VIP દર્શન થાય છે. તો ભાઈ સાથે છે ને ભાઈ દર્શન થઈ ગયા છે ને આજે ભાઈનો બર્થડે પણ હતો. કેટલો સારો દિવસ છે વિચારી ને. હવે છે ને તમને સ્પેશિયલ લોકો સાથે મુલાકાત કરાવવાનો છું. ચાલો પહેલા છે ને ભાઈ પાસે જ પહોંચીએ, કેમ કે કોઈ ખાસ છે ને ગુજરાતથી આવેલા છે અને સ્પેશિયલ મારા માટે. તો ચાલો એમની સાથે મુલાકાત કરાવીએ અને એ કેમ કે 3-4 કલાકથી મારા માટે વેટ કરે છે અને હું દર્શન કરવા વહી ગયો હતો. તો હવે અહીંયા જઈએ છીએ ને પછી સાથે જમીએ બધા ને પછી ઉજ્જૈનમાં આજુબાજુ ફરવા જઈએ. તો ફાઇનલી દોસ્તો આપને આપણા ગુજરાતથી આવેલા ગેસ્ટ મળી ગયા છે. તો આ છે મારો નાનો ભાઈ, અમારા કાકાનો છોકરો છે ને આ ખાનદાનમાં તો મામા થાય પણ આમ તો દોસ્તારું છે. ને આ છે મારા કાકા, મારા માસીના ઘરવાળા. ને અત્યારે અમે બધા જઈએ છીએ આજુબાજુ બધા દર્શન કરવા. અને હા જો તમે ઉજ્જૈન આવતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ રિક્ષામાં છે ને ભાઈ એક જણાના 100 રૂપિયા લે છે ને બધા મંદિર ફેરવે છે, એટલે 200-300 કહીને તો ધ્યાન રાખજો. ટ્રાફિકમાં તો બહુ જ ટ્રાફિક છે, કઈ લિમિટ નથી. પહોંચી જશે મિત્રો ગઢ કાલિકા મંદિર. અહીંયા આ પેલું મંદિર છે અને મહાદેવના દર્શન કરી ને આ પેલા મંદિરે જઈએ છીએ ને અહીંયા 5-6 મંદિર છે ત્યાં જે એક્સપ્લોર કરશું ને 5-6 મંદિર એક જ રિક્ષા વાળો આપણે ફરવશે. ગઢ કાલિકા મંદિર છે ને અહીંયા બધા રૂપિયો ચોટાડે છે, સિક્કા બધા આ જગ્યાએ. તો ચાલો આપણે ચોટાડીએ કે ચોટે જ કે નહીં. અત્યારે આપણે પહોંચ્યા છે સ્થિરમર ગણેશ અને આ મંદિરે ચાલો તમને દર્શન કરાવું. જે કાલી માતાનું મંદિર છે એની બાજુમાં જ છે. ત્યાંથી 2 થી 2.5 કિલોમીટર ચાલો ને એટલે આવી જશે ચાંદીપની આશ્રમ. જો આ છે મંદિર. આપણે ત્યાં છે ને એ પવિત્ર સ્થળે ઉભા છે જ્યાં કૃષ્ણ ભગવાન, સુદામા અને બલરામજી છે ને આ જગ્યાએ ભણતા હતા. ને આ જગ્યાનું નામ છે સાંદીપની ગુરુકુલ અને આ ઉજ્જૈનમાં આવેલ છે. અને ભાઈ અહીંયા શું પબ્લિક દર્શન કરવા આવે છે. મિત્રો આજે મારી બાજુમાં તમને તળાવ જોવા મળે ને, આ તળાવની એક એવી કહાની છે કે જયારે કૃષ્ણ ભગવાન છે ને અહીંયા જયારે જ્ઞાન લેવા આવ્યા હતા ભણવા, ત્યારે છે ને એમના ગુરુજી છે ને એ મતલબ ગોમતી નદીમાં સ્નાન કરવા જતા હતા. કૃષ્ણ ભગવાન કે એમના ગુરુજી કાયમ ઘડીક વાર ગાયબ ક્યાંથી જાય એમ. તો પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે સ્નાન કરવા જાય ગોમતી નદીમાં. તો એને છે ને બહુ મોડું થઈ જતું હતું. તો કૃષ્ણ ભગવાને છે ને ગોમતી નદીમાં ને આહવાન કરીને અહીંયા સ્થાપિત કરી દીધા. એટલે હું છે એમના ગુરુજીને બહુ આઘું ન જવું પડે અને કષ્ટ ના થાય એટલા માટે. આ જગ્યાએ છે ને મિત્રો કૃષ્ણ ભગવાનનો જે આશ્રમ છે એના ફરતી છે ને ભાઈ કૃષ્ણ ભગવાન આખી સ્ટોરીના ફોટા છે ને અલગ અલગ સ્ટોરી છે. આ જગ્યાએ તમે ફરતી છે ને ફરી શકો અને અલગ અલગ ફોટા અને સ્ટોરી પણ જાણી શકો.
કાકા તમને અહીં આવીને કેવો અનુભવ થાય? બહુ આનંદ આવે છે. અમે તો વિચાર્યું નતું કે આ બધા આવશે, આ બધા અચાનક છે ને રાતોરાત બેઠી ગયા અને ઉજ્જૈન આવી ગયા ને અત્યારે બધા અમે સાથે છે ને ભાઈ કૃષ્ણ ભગવાન જે જગ્યાએ ભણતા ફરીએ છે ને દર્શન કરીએ છીએ. અહીંયા મિત્રો ભાઈ શું ગ્રાઉન્ડ છે ને તમે એક ફોટા પણ પાડી શકો. શું ગ્રાઉન્ડ છે ને આમ જો ચશ્મા છે, હવે પહેરીએ આપડા ચશ્મા, કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે આપણે 100 રૂપિયાની લીધી છે, એ પણ અત્યારે નહીં, જ્યારે માઉન્ટ આબુ હતો ત્યારે. હવે મિત્રો જાય છે અમે મંગલનાથ મંદિર ને કહેવામાં આવે છે કે વિશ્વમાં એકમાત્ર મંદિર એવું છે જે મંગલનાથ ઉજ્જૈનમાં આવેલું છે, તો ત્યાં જાય છે દર્શન કરવા. પહોંચી ગયા છે મિત્રો મંગલનાથ મંદિરે ને આ છે મંદિર. મંગલનાથ દર્શન કરવા તો પહોંચી ગયા, પણ અહીંયા છે ને કમસે કમ અડધી કલાકની વાર લાગશે ભાઈ, બહુ ભીડ છે. આ છે ને ગયા વર્ષે આવ્યા હતા, એ વર્ષે બહુ જ ભીડ હતી એમ, મતલબ આજે તો ફાઇનલી તો દર્શન થઈ જશે. આ 15-20 મિનિટ લાઈનમાં ઉભું રહેવું પડશે. આ ભીડ છે, આ સાઈડ થાય છે, લાઈન પૂરી થઈ છે ને આ લાઈન જ જશે ને પછી આગળ આવશે. આ છે મંગલનાથનું મંદિર. અહીંયા મિત્રો દર્શન કરીને આવતા હતા તો આપને મળી ગયો ફોન. કોનો છે ખબર નહીં, તો જોઈએ છે એમાં ફોન કોઈક નો આવે કે નહીં. કોઈકનો ફોન આવે તો આપતા જઈએ, નકર પછી લેતા જઈએ. મોબાઈલમાં ખાસ નથી, આ તો મજાક કરું છું. બાકી આપડા ફોન દઈને જાશું. મિત્રો આ ફોન છે ને હવે અહીંયા ઓફિસ છે ત્યાં આપી દઈએ છીએ, ટ્રસ્ટ ઓફિસમાં, કેમ કે અમારે ટાઈમ નથી મારી પાસે વેટ કરવાનો, ફોન આવતો નથી. એ સામને હા આપ્યો એટલે આપકા ફોન हमें यहाँ पे पढ़ा था बट हम यहाँ ऑफिस पे थे. चलो भाई मोबाइल तो આપી દીધો છે. જઈએ છે કાલ ભૈરવ મહાદેવના દર્શન કરવા અને પછી ત્યાંથી જાશું આપણે ઉજ્જૈનની મસાણી મેરડીમાનું મંદિર છે તો ત્યાં જાશું. ને કમસે કમ અહીંયા આપણે છે ને 30 થી 40 મિનિટ ખોટી થઈ ગયા. કાલ ભૈરવના દર્શન કરવા પણ ભીડ કેટલી છે ભાઈ સાહેબ, જોશો ભીડ. અહીંયા મિત્રો વાંદરા એટલા છે લિમિટ નથી, જોશો. અને 45 થઈ ગઈ છે અને ભાઈ 4:30 વાગ્યાની વાત છે, અત્યારે દર્શન થઈ ગયા છે ફાઇનલી. જોશો ભાઈ ભીડ, કમસે કમ છે ને અમે એટલા ભીડમાં હતા ને પગું સોરાઈ ગયા છે અમારા. હવે અમારા છે ને મારા ભાઈ ને આવે ને એટલે બધા નીકળ્યા અહીંથી. ભાઈ શું દર્શનમાં ભીડ લાગી છે, એટલી ભીડ તો મતલબ અમારે જ્યોતિર્લિંગમાં દર્શન કરવામાં એટલી વાર નથી લાગી. હવે અમે પહોંચી ગયા છે ભાઈ મસાણી મેરડીમાના મંદિરે ઉજ્જૈનમાં, બહુ ફેમસ અને પ્રખ્યાત છે. ને અત્યારે રસ્તો તો મતલબ અંધારું છે, જો ધબડક છે. બાકી અમારે ભાઈ છે રામભાઈ બામણિયા, બાકી અમારા હરિભાઈ, મારા કાંતિ કાકા ને અમારે સાગર. ફાઇનલી મિત્રો મેરડીમાના દર્શન થઈ ગયા છે અને વિડીયો તો ના લેકો ભૂલી ગયો. બાકી ત્યાંથી આપણે જો શ્રીફળ ને મેળવ્યું. બાકી તો બસ હવે નીકળીએ અહીંથી હોટલે, કેમ કે ઠંડી લાગે છે અને થાકી ગયા છે. અને મિત્રો હવે જઈએ છીએ અહીંથી આપણે હોટલે. ને આ ભાઈની રિક્ષા છે, हमारे भाई है. भैया आपका नाम क्या है? राशिद. अच्छा भाई ने भाई आसपास के सारे मंदिर के दर्शन भी करवा दिए और साथ साथ के मतलब हर जगह कहाँ कहाँ पे मंदिर है और भैया को सब डिटेल है. तो थैंक यू भैया. चलो भाई चलो. મિત્રો આવી ગયા છે રૂમે અને જે મારા ભાઈ ને બધા આવ્યા હતા એ આજને આજ જાય છે પાછા સુરત ને હું કાલે નીકળવાનો છું અહીંથી ઇન્દોર સાઈડ. તો બધા સાથે લાસ્ટ મુલાકાત કરી. ચાલો ભાઈ આવજો. હા જલ્દી જર્ની તારી યાત્રા વેલા આ તો ઇંગ્લિશ શીખી ગયો. લાઈક કરો ફોલો કરો. હલો મિત્રો, તો હવે અમે અત્યારે નીકળવાના છે. ભાવેશભાઈ ને હવે વિદાય આપીને હું તમને વિદાય આપવા આવું છું. હલો કાંતિ કાકા. હા ભાઈ, જય માતાજી. જય માતાજી. આજ અમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. ઉજ્જૈન આખું ફેર્યા તમારી સાથે અને આવી જ રીતે તમે બધા અમને હળી મળીને ફેરવતા રહ્યો, તમે પતતા રહ્યો. હા સાગર. જય મહાદેવ. જય મહાદેવ. ભાઈ ને સપોર્ટ કરો, લાઈક કરો. હારું હાલો મિત્રો, આ બધા જાય છે તો અમે આજે જમવા જાય પેલા ને પછી જમી અને પછી નીકળશું અહીંથી સીધા આપણે આ લોકોને સ્ટેશને મૂકવા જાય. પેલા બસે નક્કી કરશું, જો બસે મળી જશે તો ડાયરેક્ટ સુરતમાં બેઠી જશે, નકર પછી ટ્રેનમાં જશે. બાકી બધા તૈયાર થઈ ગયા છે. તો કાલ તો કારખાને જઈને હુઈ જ જવાનું છે, નક્કી જ કર્યું છે.
આ લોકો છે ને મેનેજર ને ખબર હોય કે ના આવી ગયા છે મેનેજર ફોન કર્યા કર બાકી મિત્રો આ લોકો તૈયાર થઈ ગયા છે ચાલો આ લોકોને જમી આવીએ પેલા સાથે અને પછી મૂકી આવું હા ભાઈ જવું છે એમ ને હા ભાઈ વહી જાઓ રખડી રખડીને થાકી જાય ભાઈ હવે તમે તમારી યાત્રા સંપૂર્ણ પૂરી કરો સારું હાલો આવજો આપણે હવે નીકળીએ અહીંથી સીધા રૂમે અને મળીએ પાછા એક નવા વ્લોગ સાથે અને હા ચેનલને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો વધારે વધારે શેર કરજો જય હિન્દ જય ભારત અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં બાય બાય ગુડ નાઇટ